ચલો વિદ્યાર્થી મિત્રો બધા લાઈવ થઈ ગયા હશે અને ગઈકાલનું હજી બોર્ડ પર લખેલું જ છે. એકવાર સમજી દો ફટાફટ અને પછી વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો ચાલુ કરીએ જ. ચલો અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગોની વાત કરીએ છીએ આપણે. ફરીથી એકવાર બતાવી દઉં તમને શું કહેવા માંગીએ છીએ. અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી ગતિનો પ્રકાર નક્કી કરી શકે છે. આ પહેલી આકૃતિ બતાવી છે કે x અક્ષને સમાંતર બતાવી. એનો મતલબ એમ કે સમય બદલાય છે પણ અંતર એનું એ જ રહે છે. 7 વાગે 7:30 8 વાગે 8:30 અંતર બદલાતું નથી. એટલે દરેક સમયે પદાર્થનું અંતર એનું એ જ રહેતું હોવાથી એ પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તેમ કહેવાય. અહીં સમયની સાથે અંતરમાં એક સરખો વધારો થાય છે. આ નિયમિત ગતિ છે. અહીં સમયની સાથે અંતરમાં ઘટાડો વધારો બધું થાય છે એટલે અનિયમિત ગતિ છે. અહીંયા અંતરની સમયની વધવાની સાથે અંતર પણ વધે પણ ચોક્કસ ક્રમમાં વધે એટલે આને ટવેગી ગતિ કહી શકાય. કોઈ પણ સમયે પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય. કયા સમયે પદાર્થ ક્યાં હશે એનું સ્થાન નક્કી કરી શકાય. ગઈકાલે આપણે અહીંયા બતાવી દીધું કે ભાઈ 7:20 સોનલ ક્યાં હશે તો કે 3 કિલોમીટર અંતરે આવ્યું. પછી કોઈ એમ કે 7:30 ભારતી ક્યાં હશે તો કે અહીંયા 4.5 કિલોમીટર અંતરે હશે. પછી કોઈ પણ સ્થાને પદાર્થ કયા સમયે હશે તે જાણી શકાય. દાખલા તરીકે કોઈ એમ પૂછે કે 3 કિલોમીટર કેટલા વાગે પહોંચી હશે સોનલ તો કે 7:20. પછી કે 6 કિલોમીટર કેટલા વાગે પહોંચી હશે તો કે 7:30. એટલે કોઈ પણ સમયે કોઈ પણ સ્થાને પદાર્થ કયા સમયે હશે તે પણ જાણી શકાય છે. ગતિ કરતા બે પદાર્થની ગતિની સરખામણી કરી શકાય છે. આમાં તમે સરખામણી કરી 6 કિલોમીટર બંનેને પહોંચવાનું તો આ પહોંચી 7:30 અને આ પહોંચી 7:40. એનો મતલબ એમ કે સોનલ 7:30 વાગે પહોંચી જાય એટલે આની સ્પીડ વધારે આની સ્પીડ ઓછી છે. અને ગઈકાલનો આ છેલ્લો ટોપિક જે અગત્યનો છે બહુ એ ઢાળ. ઢાળ માટે હું અહીંયા તમને મોટા અક્ષરથી બતાવું છું. ઢાળ કેવી રીતે શોધાય. આપણે આ ભારતી વાળો આલેખ પસંદ કર્યો. એમાં જે ટપકા છે એમાં કોઈ પણ બે ટપકા પસંદ કરવાની 1 2 પછી એનાથી કાટકોણ ત્રિકોણ આમ બનાવવાનું અને AC માપવાનું BC માપવાનું. ઢાળ એટલે AC ભાગ્યા BC. AC કેટલું થાય તો જો મિત્રો કાલે ઉતાવળ હતી એટલે મેં તમને ફટાફટ બતાવ્યું. અત્યારે પરફેક્ટ બતાવ્યું. A 6 C 4.5 એટલે 6 અને 4.5 વચ્ચેનો જે ડિફરન્સ થાય એ આ AC નું માપ છે. 6 + 4.5 એટલે 1.5. BC B 7:30 C 7:40 તો B થી C નું જે માપ થાય એ 10 મિનિટનું માપ છે. આ કિલોમીટર અને આ મિનિટ એટલે 0.15 કિમી પ્રતિ મિનિટ. આ ઢાળ થયો. આ ભાગ્યા પણ આ શું હતું કિલોમીટર હતું આ શું હતું મિનિટ હતી. એટલે આ અંતર હતું આ સમય હતું. અંતર ભાગ્યા સમય એટલે શું કહેવાય આ ઝડપ થઈ ગઈ. એટલે ઢાળ પરથી અહીંયા ઝડપ શોધી શકાય છે. દરેક આલેખમાં ઢાળ પરથી ઝડપ શોધાય એવું ના હોય. આ અંતર વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળ પરથી ઝડપ શોધાય કારણ કે જે આ ડિફરન્સ છે એ અંતર છે અને આ ડિફરન્સ છે એ સમય છે. અંતર ભાગ્યા સમય એટલે ઝડપ કહેવાય. એટલે આ ઝડપ મળી. એવી તમે તમને આની પણ વાત કરી હતી. આ બે બિંદુ પસંદ કરી આપણે સોનલમાં એની સ્પીડ કેટલી એ પણ મળી જશે. એને આપણે આમ દર્શાવી અહીંયા P Q R. આ P6 અને Q છે 3 એટલે PQ નું માપ થશે. આ PQ નું માપ થશે 6 થી 3 એટલે આટલું માપ થાય 3 અને QR નું માપ Q છે 7:30 અને આ છે 7:20 એટલે QR નું માપ 10 મિનિટ થશે. આ 3 કિલોમીટર 10 મિનિટ આ થશે 0.3 કિમી પ્રતિ મિનિટ. આ ઢાળ થયો સોનલનો. સોનલ માટેનો ઢાળ થયો એના આલેખનો. તો આ અંતર આ ભાગ્યા સમય એટલે ઝડપ આની મળે 0.3 કિમી પ્રતિ મિનિટ.
એટલે કે સોનલની ઝડપ ભારતીની ઝડપ કરતા બમણી છે। મિત્રો આ ગઈકાલની વાત થઈ। આજે હવે નવો ટોપિક લઈએ છીએ। ખબર પડી ગઈ છે ઢાળમાં શું કહેવા માંગે છે। હવે આજે આપણે નવો ટોપિક અને એમાં વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગ એટલે x અક્ષ પર સમય લઈશું y અક્ષ પર વેગ લઈશું। વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો। ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે। વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો। એટલે એનો ઉપયોગ લખી નાખીએ। તો ચોપડી કાઢો। ચોપડીમાં પાના નંબર 105 105મું પાનું 8.4.2 વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો। સુરેખ પથ પર ગતિ કરતી એક વસ્તુના વેગમાં સમય સાથે થતા ફેરફારને વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા દર્શાવાય। પાના નંબર ફરી પર બોલતી 105 ચોપડી ટેક્સ્ટબુક અને એમાં 8.4.2 વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો। સુરેખ પથ પર ગતિ કરતી એક વસ્તુના વેગમાં સમય સાથે થતા ફેરફારને વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા દર્શાવાય છે। આ આલેખમાં સમયને x અક્ષ પર ને વેગને y અક્ષ પર દર્શાવે છે। જો વસ્તુ સમાન વેગથી ગતિમાન હોય તો સમય સાથે વેગ વિરુદ્ધ સમયના આલેખની ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી। એટલે નીચે આકૃતિ બતાડેલી છે સમય કલાકમાં છે અને અહીંયા y અક્ષ પર કિલોમીટર પ્રતિ કલાક આપ્યું છે 10 20 30 40। તમે જોશો મિત્રો કે 1 કલાક ઉપર જે સમય થયો દરેક સમયે એનો વેગ 40 ઉપર અટકી રહેતી એ બિંદુ કે 40 ઉપર t1 સમયે એ બિંદુએ વ્યક્તિ છે એની સ્પીડ 40 કિમી પ્રતિ કલાક છે અને t2 સમયે પણ એટલે કે 4 કલાક પછી પણ બી બિંદુએ એની સ્પીડ 40 કિમી પ્રતિ કલાક છે। અહીં x અક્ષને સમાંતર એક સીધી રેખા હશે। આકૃતિ 8.5 માં 40 કિમી પ્રતિ કલાક અચળ વેગથી ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે। આપણે જાણીએ છીએ કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુના વેગ અને સમયના ગુણાકાર પરથી તેનું સ્થાનાંતર મળે છે। વેગ વિરુદ્ધ સમયના આલેખ અને સમયની અક્ષ વડે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ વસ્તુનું સ્થાનાંતરનું મૂલ્ય આપે છે। આકૃતિ 8.5 દ્વારા t1 થી t2 સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતર શોધવા માટે t1 અને t2 સમયના અનુરૂપ બિંદુઓ પરથી આલેખ પર લંબ દોરવામાં આવે છે। 40 કિમી પ્રતિ કલાકના વેગની ઊંચાઈ ac તથા bd વડે તથા સમય t2 t1 ને લંબાઈ ab થી દર્શાવવામાં આવે છે। તેથી t2 t1 સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર નીચે પ્રમાણે શોધી શકાય। s ac ગુણ્યા bd ac ગુણ્યા cd એટલે કે જે વેગ ગુણ્યા સમય એટલે 40 ગુણ્યા t2 t1 કલાક એટલે જવાબ આવ્યો 40 * t2 t1। આ લંબચોરસ abc નું ક્ષેત્રફળ દર્શાવે છે। વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા આપણે અચળ પ્રવેગી ગતિનો પણ અભ્યાસ કરી શકીએ। ધારો કે કોઈ એક કારના એન્જિનની ચકાસણી માટે તેને એક સુરેખ પથ પર ગતિ કરાવવામાં આવે છે। ડ્રાઈવરની બાજુમાં બેઠેલો એક વ્યક્તિ દર 5 સેકન્ડ બાદ કારના સ્પીડોમીટરનું અવલોકન કરે છે। નીચે સમય અને કારનો વેગ આપેલો છે। 0 સમયે વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ, 5 સેકન્ડે 2.5 મીટર પ્રતિ સેકન્ડ, 10 સેકન્ડે 5 મીટર પ્રતિ સેકન્ડ। બાજુમાં જે કોષ્ટક આપણે કિમી પ્રતિ કલાકમાં ફેરવી નાખ્યું। પછી 15 સેકન્ડે 7.5 મીટર પ્રતિ સેકન્ડ, 20 સેકન્ડે 10 મીટર પ્રતિ સેકન્ડ, 25 સેકન્ડે 12.5 મીટર પ્રતિ સેકન્ડ, 30 સેકન્ડે 15 મીટર પ્રતિ સેકન્ડ કારનો વેગ છે। હવે મિત્રો એનો આલેખ દોરો। આ કિસ્સામાં કારની ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિ 8.6 માં દર્શાવેલ આલેખનો આકાર દર્શાવે છે। સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર સમાન છે। આમ બધી જ અચળ પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ એક સીધી રેખા મળે છે। તમે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા કાર દ્વારા કપાયેલ અંતર પણ માપી શકો છો। વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા નીચે ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ આપેલ સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર એટલે કે સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે।
જો કાર અચળ વેગથી ગતિ કરતી હોય તો આલેખમાં દર્શાવેલો ભાગ એબીસી ક્યાંક આપેલ અંતર દર્શાવે. એબીસીડી આકૃતિમાં દેખાય છે આપણને એ બી સી ડી. પણ કારનો વેગ પ્રવેગી ગતિને કારણે બદલાતો હોવાથી કાર દ્વારા કપાયેલ અંતર બરાબર એ બી સી ડી ઈ નું ક્ષેત્રફળ, એટલે કે લંબચોરસ એબીસી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ, એટલે એબી ગુણ્યા બીસી વત્તા એડી ગુણ્યા ડીઈ. અનિયમિત ગતિના પ્રવેગી ગતિના કિસ્સામાં પણ આવું હોઈ શકે છે. અનિયમિત ગતિ કરતી વસ્તુ માટે આકૃતિ 8.7 એમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે. વેગ એ સમય સાથે ઘટતો જાય અને આકૃતિ 8.7 બી માં કોઈ વસ્તુના વેગના અસમાન ફેરફાર વેગ વિરુદ્ધ સમયના આલેખમાં દર્શાવે છે. આ આલેખનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરો. અહીંયા જે આકૃતિ એ છે ઉપર એમાં 0 મી સેકન્ડે એનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. પછી જેમ જેમ સમય વધતો જાય છે એમ એમ એનો વેગ ઘટતો જાય છે અને 6મી સેકન્ડે એનો વેગ 0 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. આકૃતિ એ ની વાત કરીએ. આકૃતિ બી માં એમાં 0મી સેકન્ડે 0 છે. પછી તમે જોશો તો 6મી સેકન્ડે હાઈએસ્ટ છે એનો વેગ લગભગ 24 મીટર પ્રતિ સેકન્ડ. પછી 8મી છે ઘટ્યો, 10મી એ ઘટ્યો, 12મી એ થોડો વધ્યો, 14મી એ વધ્યો, પાછો 15મી સેકન્ડે ઘટ્યો, 17મી સેકન્ડે ઘટ્યો, 20મી સેકન્ડે પાછો એ ઘટીને 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો થઈ જાય. એટલે મિત્રો અહીંયા વેગમાં વધારો ઘટાડો થાય છે. આથી આકૃતિ બી તે અનિયમિત ગતિની વાત કરે છે. અહીંયા બે પ્રવૃત્તિ આપેલી છે એક ટ્રેન એ પછી કરીએ. પહેલા તમને આ બધું સમજાવી દઉં. વેગ વિરુદ્ધ સમયના આલેખની ગતિ કેવા પ્રકારની હોય. વેગ વિરુદ્ધ સમયનો આલેખ, એમાં પહેલું લખીશું અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવા વેગને y અક્ષ પર અને સમયને x અક્ષ પર લેવામાં આવે. વેગને y અક્ષ પર લેવાનો અને સમયને x અક્ષ પર. જો કેટલી આકૃતિઓ ચોપડીમાં આપી છે બધી સમજાવું છું. આ પહેલી, પછી બીજી, ત્રીજી અને ચોથી 4 આકૃતિઓ આપેલી છે. ચલો ધ્યાન અહીંયા બહુ સરસ વસ્તુ છે. જો આ સમજણ પડશે તો નવા લેક્ચરમાં નવા સમીકરણો તારવવાના મિત્રો જોરદાર. એટલે એના માટે તમારે આ થોડુંક સમજવું જરૂરી છે. ધ્યાન રાખશો તો મજા આવશે તમને. જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ x અક્ષની સમાંતર હોય તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ x અક્ષની સમાંતર દોરીએ આપણે. વેગ છે, આ સમય છે, એનો આલેખ આવો. ચોપડીમાં જે આપેલું છે અહીંયા 40 એવું લખીને આપ્યું છે. 40 કિમી પ્રતિ કલાક એનો એકમ લખવો પડે. અને આ સમય આપેલો 0 1 2 3 4 5 6 આ કલાક. મિત્રો આ જે આપ્યું આલેખ દોર્યો મેં. હવે આ આલેખમાં કહેવા શું માંગે છે તો કે એને જે ચોપડીમાં આપ્યું છે આપણને અહીંયા 0મી સમય 0 સમય 0 કલાક એની સ્પીડ 40. જ્યારે આપણે માપવાનું શરૂ કર્યું ત્યારની વાત કરીએ ત્યારે એની સ્પીડ 40 કિમી પ્રતિ કલાક છે. 1 કલાક પછી પણ સ્પીડ 40 કિમી પ્રતિ કલાક છે. 2 કલાક પછી પણ એની સ્પીડ 40 કિમી પ્રતિ કલાક છે. 3 કલાક પછી પણ એની સ્પીડ 40 કિમી પ્રતિ કલાક છે. 4 કલાક પછી પણ એની સ્પીડ 40 કિમી પ્રતિ કલાક છે. 5 કલાક પછી પણ એની સ્પીડ 40 કિમી પ્રતિ કલાક છે. 6 કલાક પછી પણ એની સ્પીડ 40 કિમી પ્રતિ કલાક છે. અહીં સ્પીડ સમય બદલાય છે પણ સ્પીડ બદલાતી નથી. એટલે અહીંયા લખીશ અહીં સમય બદલાય છે પરંતુ વેગ
બદલાતો નથી. અહીં સમય બદલાયો કે ભાઈ 0 કલાકે 40 ની સ્પીડ હતી, 1 કલાક પછી 40 ની સ્પીડ હતી, 2 કલાક પછી પણ 40 ની સ્પીડ હતી, 3 કલાક પછી પણ 40 ની સ્પીડ હતી, 4 કલાક પછી પણ એની દિશા પણ બદલાતી સુરેખ પથ પર ગતિ કરતો પડશે. આથી વેગ બદલાતો નથી. આથી આવી ગતિ ને નિયમિત અચળ વેગી ગતિ કહેવાય છે. આવી જે ગતિ થઈ એને અચળ વેગી ગતિ કહેવાય. મિત્રો કોઈ તમને પ્રશ્ન પૂછે 3 કલાકે અહીંયા આમ જુઓ આલેખની જે વાત કરીએ 3 કલાકે શું છે? એની સ્પીડ 40 કિમી સ્પીડ છે, અંતર નથી. તો કોઈ તમને એમ પૂછે કે એને 2 વાગે 2 કલાકમાં કેટલું અંતર કાપ્યું 2 થી 4 ના સમયગાળામાં, તો મારે એ શોધવું હોય તો આના પરથી અંતર તો ના મળે કારણ કે આ વેગ છે ને આ સમય તો અહીંયાથી આ જે છે ને આટલો ભાગ એ 2 કલાકના સમયગાળાનું અંતર દર્શાવે છે. અંતર આ આલેખમાં તો વેગ ને સમય તો અંતર કેવી રીતે મળે? તો આપણું વેગનું સૂત્ર હતું વેગ બરાબર અંતર અથવા સ્થાનાંતર. આપણે અત્યારે દિશાની ચિંતા કરતા નથી એટલે અંતર બોલીશું કે સ્થાનાંતર બોલીશું બંને સેમ જ રાખવાનું. આપણું સૂત્ર હતું એટલે વેગ ગુણ્યા સમય બરાબર સ્થાનાંતર. આ સમયનો ઉપર લઈ ગયા ગણિત થઈ ગયું. મિત્રો આ ગણિતથી સૂત્ર દ્વારા આપણે શોધી શકીએ પણ આલેખ પરથી કેવી રીતે શોધીશું? તો આ જે ભાગ છે આટલો ભાગ અહીંયા a નામ આપું, આ b નામ આપું, આ c નામ આપું અને d નામ. મારે 2 કલાકના સમયગાળામાં કાપેલું અંતર શોધવું હોય તો આ જે છે અહીંયા શોધવું વેગ ગુણ્યા સમય. આ વેગનું માપ થશે 0 થી 40 અને સમય 2 થી 4 આટલો. એ સ્થાનાંતર કેટલું થયું? માટે સ્થાનાંતર કિમી પ્રતિ કલાક. સ્થાનાંતર બરાબર 80 કિલોમીટર. એટલે કે આ બેનો જે ગુણાકાર કર્યો કોનો? આનો ને આનો એટલે જે મળ્યું કે સ્થાનાંતરની વાત થઈ. કેવી રીતે થયું? તો કે આ જે હતી એ સ્પીડ હતી, આટલો ડિફરન્સ જો મેં હમણાં ઢાળ શીખવાડ્યું હતું. આ જે ભાગ છે એ વેગ છે એટલે આ જે થયું એટલું આ થયું એટલે આ 40 છે અને આ જે થયું એટલું જ આ થયું એટલે આ સમય થયો. વેગ ગુણ્યા સમય, વેગ ગુણ્યા સમય એટલે સ્થાનાંતર. આ વાત થઈ સૂત્રની રીતથી. પણ આલેખની ભાષામાં શું કહેવાય? તો આલેખની ભાષામાં આવું કહેવાય કે અહીં આલેખમાં લંબચોરસ ABCD દ્વારા જો આ લંબાઈ આ પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ કરું આ ગુણ્યા આ કર્યું મેં. પણ આલેખની ભાષામાં શું બોલાય કે આ લંબાઈ થઈને આ પહોળાઈ થઈ તો આ ભૂમિતિની ભાષામાં એવું કે આ બંનેનો ગુણાકાર કે આનું ક્ષેત્રફળ થઈને આનું ક્ષેત્રફળ જેટલું એ શું થયું એનું અંતર અથવા સ્થાનાંતર થયું. દ્વારા ઘેરાયેલ બંધ પ્રદેશનું ક્ષેત્રફળ એ તે સમયગાળા માટે પદાર્થે આપેલું અંતર અથવા સ્થાનાંતર દર્શાવે છે. આ વાત થઈ ગણિતની રીતે, આ સૂત્રની રીતે વાત થઈ. પણ આલેખની રીતે મારે શોધવું હોય કેટલું સ્થાનાંતર કર્યું તો મારે એના દ્વારા ઘેરાયેલ બંધ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું પડે. તો મિત્રો એ જ ફરી સમજાવું તમને. હું અહીંયા એનું એક આલેખ દોરું છું. આ 40 છે, આ 1, આ 2, આ 3, આ 4, આ 5. હવે હું એમ કહું છું કે 2 થી 5 ના સમયગાળામાં 3 કલાકમાં કેટલું અંતર કાપ્યું? 3 કલાક. તો 3 કલાકમાં મારે કાપેલું અંતર શોધવું હોય 2 કલાક થી 5 કલાક. સમય 2 થી 5, સમય 2 કલાક થી 5 કલાક હોય
ના ગાળામાં પદાર્થે કેટલું અંતર કાપ્યું, આ મારો પ્રશ્ન છે અને આને આલેખ દોર્યો. તો 2 થી આ વેગ છે અને આ સમય છે કલાક. તો 2 થી 5 નું શોધવું હોય તો મારે 2 થી આમે અહીંયા આ કેટલું છે અને આ 5. અહીંયા નામ આપી દઉં A B C D. માટે આપણું સૂત્ર હતું વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. વેગ ગુણ્યા સમય ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર. વેગ કેટલો છે તો કે આટલા સમયગાળામાં એનો વેગ રહે છે 40 નો 40 અને એને કેટલો સમયગાળો કીધો 2 થી 5 એટલે 5 ઓછા 2 એટલે કે 3 કલાક. એનું સ્થાનાંતર શોધવાનું છે 40 ગુણ્યા 3 સ્થાનાંતર. કલાક લખી h લખી અવર માટે 120 કિલોમીટર સ્થાનાંતર કર્યું હશે. એટલે કે એને 3 કલાકના ગાળામાં 120 કિમી નું અંતર કાપ્યું. મિત્રો આ વાત થઈ સૂત્ર પરથી, પણ આલેખ પરથી તો કે સ્થાનાંતર બરાબર અહીંયા આલેખ પરથી સ્થાનાંતર બરાબર લંબચોરસ ABCD દ્વારા ઘેરાયેલા બંધ પ્રદેશનું ક્ષેત્રફળ. સ્થાનાંતર બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ જે થયું એ એનું સ્થાનાંતર થયું આટલું. તો એ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું આપણું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આને લંબાઈ કહીશું અને પહોળાઈ કહીશું AB ગુણ્યા AD. AB કેટલું થશે? આ 0 છે, આ 40 છે, એટલે AB = 40 - 0 એટલે AB મળી. AD આ 5 અને આ 2 એની વચ્ચેનો ડિફરન્સ 5 - 2 એટલે 40 ગુણ્યા 120 કિલોમીટરનું સ્થાનાંતર આ આલેખની મદદથી શોધ્યું. અને આ સૂત્ર દ્વારા શોધ્યું. જો મિત્રો સૂત્ર દ્વારા જવાબ 120 કિલોમીટર આવ્યો અને આલેખ દ્વારા પણ જવાબ 120 કિલોમીટર જ આવે છે. એટલે હવે તમને ખ્યાલ આવે કે હું શું કહેવા માંગુ છું. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થે ચોક્કસ સમયગાળામાં કાપેલું સ્થાનાંતર શોધી શકાય. સ્થાનાંતર શોધી શકાય એના માટેનું આ જે છે સૂત્ર, કયું સૂત્ર થયું? એના દ્વારા ઘેરાયેલ બંધ પ્રદેશનું ક્ષેત્રફળ. હવે તમને એમ નમ આવડે ત્રીજી આકૃતિ દો. આ તમને સમજણ પડે એટલે આપણે ટાઈમ વધારે લઈએ છે. આમાં 40 ની સ્પીડ છે 0 1 2 3 4 5 6. કોઈ એમ કે 1 કલાકથી 5 કલાક સુધીના સમયગાળામાં કેટલું અંતર કાપ્યું? 1 કલાકથી 5 કલાક સુધીનો સમયગાળો. એટલે આટલું કેટલું અંતર? તો પહેલા સૂત્ર દ્વારા સ્થાનાંતર = વેગ ગુણ્યા સમય. આવું થાય. વેગ કેટલો છે એનો? 40. સમય કેટલો છે? 1 થી 5 એટલે કેટલા કલાક થયા? 4 કલાક. એને કેટલું સ્થાનાંતર કર્યું? 160 કિલોમીટર સૂત્ર દ્વારા. હવે આલેખ દ્વારા સ્થાનાંતર એટલે શું? સ્થાનાંતર એટલે અહીંયા નામ આપી દઈએ A B C D. ABCD દ્વારા ઘેરાયેલ બંધ પ્રદેશનું ક્ષેત્રફળ. એટલે કે ABCD નું ક્ષેત્રફળ. જે ABCD નું ક્ષેત્રફળ છે એ શોધવાનું. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. AB ગુણ્યા AD. AB ગુણ્યા AD. AD કેટલું છે એમ આપો જો તો AB આપણું આટલું છે. એટલે આ A નું આ યામ 0 થાય, આ 40 થાય એટલે 0 થી 40 એટલે આવું થાય 40 - 0 ગુણ્યા AD. AD એટલે આ થયું 1 થી 5 5 - 1 જવાબ શું આવશે આપણો? 40 ગુણ્યા 4
શું જવાબ આવ્યો? 160 કિલોમીટર. મિત્રો આ આલેખ દ્વારા આપણે સ્થાનાંતર શોધ્યું અને આ જે શોધ્યું એ મેં જે શોધ્યું એ સૂત્ર દ્વારા પણ શોધ્યું. તો સૂત્ર દ્વારા જે શોધ્યું એમાં પણ આલેખમાં જે જવાબ આવ્યો 160 કિલોમીટર અને જે સૂત્ર દ્વારા શોધ્યું એમાં પણ જવાબ 160 કિલોમીટર આવ્યો. એટલે બંનેનો જવાબ સરખો આવે છે. મેં એક જ ઉદાહરણમાં તમને 3 ઉદાહરણ બતાવ્યા. અહીંયા 2 કલાકના સમયગાળામાં, અહીંયા 3 કલાકના સમયગાળામાં અને અહીંયા 4 કલાકના સમયગાળામાં કેટલું અંતર કાપ્યું અથવા સ્થાનાંતર. આપણે અંતરને સ્થાનાંતરને અત્યારે એક જ ગણીએ કારણ કે અત્યારે દિશાની કોઈ વાત કરતા નથી. એટલા માટે આ પહેલી આકૃતિ પર તમને ખબર પડી એટલે પહેલો ઉપયોગ હજી તો સમજીએ છીએ, હજી તો જવાબ શરૂ જ નથી થયો. એટલે મિત્રો આ પહેલી વાત જે કરી એમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ જો x અક્ષને સમાંતર હોય તો પદાર્થ અચળ વેગી ગતિ કરે છે તેમ કહેવાય. હવે આ જ વસ્તુ આપણે હવે એનો આલેખ સીધી રેખા ઉભા બિંદુની આમ પસાર થઈ તો શું થાય એ જોઈ લઈએ. ફોટો પાડી લીધો. ચલો હવે આગળ ચાલુ કરીએ. જોજો હવે બીજી આકૃતિ એ લોકોએ જે માપ લીધું એ જ લઈએ છીએ આપણે. જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ, ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા અને આવો છે. નીચે દોરેલ આકૃતિ પ્રમાણે હોય તો શું કહી શકાય? તો વેગ સતત સમયની સાથે વધતો જાય છે. વેગ સમયની સાથે એક સરખો વધે છે. આવી ગતિને અચળ પ્રવેગી ગતિ કહેવાય છે. અચળ પ્રવેગી ગતિ કહેવાય છે. ચલો મિત્રો કોષ્ટક અહીંયા દોરું છું ઉદાહરણ. અહીં સમય અને કારનો વેગ છ લોકો લીધા છે 7 અહીંયા 0 2.5 5 7.5 10 12.5 15. ચલો આપણે આનો આલેખ પહેલા દોરીએ પછી એ લોકોએ જે બિંદુઓ લીધા છે એ જ બિંદુનો ઉપયોગ કરીશું.
ચલો ધ્યાન y અક્ષ પર વેગ લેવાનું છે અને x અક્ષ પર સમય લેવાનો છે. આલેખ અહીંયા દોરીશ. સમય સેકન્ડ, વેગ મીટર પ્રતિ સેકન્ડ, x x ડેશ, y y ડેશ, 0 મી સેકન્ડ પહેલા અહીંયા માપ કરી નાખીએ 0, પછી આ વેગ આ સમય છે 5 5 નો ગેપ છે 5 10 15 20 25 30 અને અહીંયા 2.5 નો ગેપ છે 2.5 5 7.5 10 12.5 અને 15. चलो 0 है 0, 5 है 2.5, 10 है 5, 15 है 7.5, 20 है 10, પછી 25 है 12.5, 30 है 15. એટલે એનો આલેખ દોરીએ આપણે હવે. બંધ થઈ નેટવર્ક માં તકલીફ હતી એટલે 2 મિનિટ. ચલો સ્ટાર્ટ કરી દઈએ પાછું. એનો આલેખ બાદ દોરીએ જ આપણે. એ જે આલેખ છે એ આલેખ મેં દોર્યો અને એનો જે આલેખ છે એ આલેખ આ સુરેખા મળે છે. આજે સુરેખા મળી. હવે કોઈ તમને અહીંયા એવો પ્રશ્ન પૂછે, જો અહીંયા વેગ સતત સરખો વધે છે, વેગમાં થતો વધારો એક સરખો સમયના એક સરખા ગાળામાં, અહીં આલેખ પરથી કહી શકાય કે અહીં આલેખ પરથી કહી શકાય કે સમયના એક સરખા ગાળામાં વેગ એક સરખો વધે છે. એક સરખો છે માટે આવી ગતિ અચળ પ્રવેગી એટલે વેગમાં થતો ફેરફાર એક સરખો થાય છે એટલે આવી ગતિને અચળ પ્રવેગી ગતિ કહેવાય. એટલે આવો આલેખ હોય વેગ વિરુદ્ધ સમયનો એ અચળ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. આગળ જે હતું એ અચળ વેગી હતું, એમાં વેગ બદલાતો નથી. આમાં વેગ સતત બદલાય છે પણ એક સરખો બદલાય છે. જેમ સમયનો ગાળો 5-5 સેકન્ડ વધ્યો એમ વેગમાં થતો વધારો પણ 2.5 સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ વધતો જાય છે. એટલે કે વેગમાં થતો વધારો પણ એક સરખો થઈ ગયો. પરિણામે આવી ગતિને અચળ પ્રવેગી ગતિ કહેવાય છે. હવે મિત્રો આમાં મારે સ્થાનાંતર શોધવું એનું શું કરવાનું? તો આમાં હું પ્રશ્ન પૂછું છું તમને કે અહીં
10 સેકન્ડ થી 20 સેકન્ડ સુધીના સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર અથવા સ્થાનાંતર શોધો. આ મેં પ્રશ્ન પૂછ્યો. આ પ્રશ્ન પૂછ્યો કે 10 સેકન્ડ થી 20 સેકન્ડ સુધી પદાર્થે કાપેલું અંતર અથવા સ્થાનાંતર શોધવાનું છે એવું મેં પૂછ્યો તમને પ્રશ્ન. તો કેટલું અંતર કે સ્થાનાંતર કપાય એ શોધવાનું છે. आईडीएम कनेक्ट करना 10-15 मिनट. मित्रों ब्लर થાય છે 2 મિનિટ. फोन में तकलीफ है. टाइम तो कहीं दो. देखा तुमने यूट्यूब સ્થાનાંતર શોધવાનું છે 10 સેકન્ડ થી 20 સેકન્ડ સુધીના સમયગાળામાં. તો એના માટે મિત્રો આપણે અહીંયા 10 સેકન્ડ થી 20 સેકન્ડનો આલેખના બિંદુઓ પસંદ કરી નાખીએ. 10 સેકન્ડ થી 20 સેકન્ડ તો આપણો નિયમ આવો હતો. સૂત્ર દ્વારા અંતર શોધીએ અને પછી આલેખ દ્વારા શોધીએ. વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય માટે વેગ ગુણ્યા સમય બરાબર સ્થાનાંતર. વેગ વેગ જે છે વેગ એ કેટલો હતો વેગ? તો વેગ ગુણ્યા સમય બરાબર સ્થાનાંતર. 10 થી 20 સેકન્ડમાં વેગ કેટલો હતો? તો આપણે ચેક કરવું પડે કે આ 10 થી 20 નો વેગ આ 10 હતો અને આ 10 સેકન્ડે 5 હતો ને 20 સેકન્ડે 10 હતો. એટલે ઇન બિટવીન વેગનો વેગ થશે 10 ઓછા 5 અને સમય સમય 10 સેકન્ડ થી 20 સેકન્ડ થયો 20 ઓછા 10 એટલે આ સ્થાનાંતર s મળે આપણને 5 ગુણ્યા 10 50 મીટર s એટલે કે સ્થાનાંતર થયું. આ મેં જે ભણાયું એ સૂત્ર દ્વારાની વાત થઈ. અહીંયા આપણે વેગ કેટલો હતો 10 થી 20 માં તો આલેખમાં જ જોવાનું. આપણે અહીંયા જ જોઈ લઈએ. આ 10 સેકન્ડે વેગ 5 20 સેકન્ડે 10 તો 10 થી 20 સેકન્ડમાં વેગમાં કેટલો ફેરફાર થયો? એટલે 10 માંથી 5 બાદ કરીએ એટલે 5 અને સમય હતો 10 સેકન્ડ અને થયો 20 સેકન્ડ તો વેગ સમયમાં કેટલો ફેરફાર થયો? તો 10 થી 20 સેકન્ડ થયો એટલે 20 ઓછા 10 10 સેકન્ડ બંનેનો ગુણાકાર કરીને સ્થાનાંતર મળી ગયું. પણ આલેખ પરથી સ્થાનાંતર શોધવું હોય તો એમાં આપણે અહીંયા બિંદુના નામ આપી દઈએ A B C D
પણ આ તો એક ચોક્કસ પ્રકારનો ચતુષ્કોણ થઈ ગયો છે પણ લંબચોરસ નથી એટલે આપણે અહીંયા એને આ રીતે અહીંયા ડી બિંદુ અહીંયા આપવું પડે કારણ કે આ જે આકૃતિ છે એ આકૃતિ કઈ છે ખબર નથી સમલંબ ચતુષ્કોણ થાય તો સમલંબ ચતુષ્કોણ એ બી સી ઈ નું ક્ષેત્રફળ થાય પણ એ બી સી ઈ નું ક્ષેત્રફળ શું થાય સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર તમે ભણી ગયા છો 1/2 ગુણ્યા h કૌંસમાં a વત્તા b યાદ હોય તો આ h દોર્યો મેં આ એટલે ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા h કૌંસમાં a વત્તા b યાદ આવ્યું 1/2 h એટલે આને h ગણવાનું અને a ગણવાનું અને b ના ખબર પડે અહીંયા આકૃતિ દોરવા લો એટલે આ જે થયું એ h થયું આ a થયું આ b થયું એટલે 1/2 ગુણ્યા h કૌંસમાં a વત્તા b h એટલે આ AD છે એટલે AD ગુણ્યા a વત્તા b એટલે a વત્તા b a એટલે AB છે અને b એટલે CD છે આમાં કિંમતો મૂકો તમે તો તમારો જવાબ મળે તો આમાં આપણે કિંમતો મૂકીએ 1/2 AD એટલે આટલું આ h કેટલું થશે જો 10 થી 20 એટલે 20 - 10 પછી AB કેટલું થશે તો b 0 છે આ અને આ 5 એટલે અહીંયાથી આટલું AB થશે આના જેટલું એટલે 5 - 0 CD કેટલું થશે CD પણ CE છે સોરી B એટલે CE અહીંયા E છે હા આ કેટલું થશે એ ચેક કરો આ થાય 0 આ છે 10 એટલે આનો આ 0 અને આ 10 એટલે આટલું જે માપ થયું એટલું CE જેટલું એટલે 10 - 0 1/2 ગુણ્યા 10 ગુણ્યા 5 વત્તા 10 2 × 5 = 10 એટલે 5 ગુણ્યા 15 જવાબ આવ્યો 75 મીટર 1/2 h પછી 1/2 h કૌંસમાં AB વત્તા CE તો AB નું માપ થશે 5 CE નું માપ થશે 10 એટલે 5 વત્તા 10 15 અને આનું માપ થશે 20 - 10 એટલે 10 જવાબ આવ્યો 75 મીટર મિત્રો અહીંયા કંઈક ભૂલ લાગે છે વેગ ગુણ્યા સમય તો વેગ 5 હતો આપણે આટલું જે આવ્યું ને એ જ આ 50 મીટર આ તો રહી ગયું એટલે આ સૂત્ર દ્વારા અહીંયા નહીં મળે આપણે આલેખ દ્વારા જ આનું ક્ષેત્રફળ શોધાશું એટલે આનું ક્ષેત્રફળ આ રીતે આલેખ દ્વારા ક્ષેત્રફળ શોધી સ્થાનાંતર મેળવી શકાય આ બીજી વાત હતી કોણ બોલ્યું આ રીતે આપણે મિત્રો વેગ વિરુદ્ધ સમયનો આલેખ જો આવો હોય તો એની ગતિ અચળ પ્રવેગી ગતિ છે તેમ કહેવાય ફોટો પાડી લઈએ ચલો હવે ત્રીજી આકૃતિ દોરું છું વેગ વિરુદ્ધ સમયનો આલેખ આવો હોય બાજુની આકૃતિમાં દર્શાવેલ હોય તેવો હોય તો પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય અને ચોથી વેગ વિરુદ્ધ સમયનો આલેખ આવો હોય
વેગ વિરુદ્ધ સમયનો આલેખ, વેગ સતત ઘટતો જાય છે એક સરખા પ્રમાણમાં. દર્શાવેલ હોય તે રીતે હોય તો પદાર્થના વેગમાં સરખા સમયમાં સરખા સમયગાળામાં વેગમાં થતો ઘટાડો સમાન છે, માટે આ પણ પ્રવેગી અથવા પ્રતિપ્રવેગી અચળ પ્રવેગી અંશમાં પ્રતિપ્રવેગી કારણ કે વેગમાં ઘટાડો થયો પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. મિત્રો આ જે બધી વાત કરી એ બધી વાત પ્રવેગી ગતિ વેગ વિરુદ્ધ સમયના આલેખના ગતિના પ્રકારની હતી. હવે આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો જે પરીક્ષામાં પૂછાવાના છે આ બધું કશું પૂછાવાનું નથી. આ તમને ચોપડીમાં થોડું ઘણું આપ્યું એના ઉપર ડિટેલમાં મેં સમજાવી દીધું. 11.5 આલેખના ઉપયોગો. પહેલું, વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની ગતિનો પ્રકાર જાણી શકાય છે. એમાં પહેલું આપણે જે લીધેલું એ આવું હોય તો અચળ વેગી ગતિ, આવો આલેખ હોય અચળ પ્રવેગી ગતિ, આવો આલેખ હોય અનિયમિત ગતિ અને આવો આલેખ હોય અચળ પ્રતિપ્રવેગી ગતિ. પહેલો મુદ્દો થયો. આ મુદ્દો મેં આજે એક લેક્ચરમાં ખાલી આ મુદ્દો સમજાવ્યો છે. હવે બીજો મુદ્દો, વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થ દ્વારા ઘેરાતા બંધ પ્રદેશનું ક્ષેત્રફળ પદાર્થ દ્વારા કાપેલું અંતર જાણી શકાય છે. એ પણ મુદ્દો સમજાયો આજે. સમયના આલેખ દ્વારા ઘેરાતા બંધ પ્રદેશનું ક્ષેત્રફળ કે તે પદાર્થ દ્વારા આપેલ સમયગાળામાં કાપેલું અંતર અથવા સ્થાનાંતર દર્શાવે છે. અને છેલ્લું, વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી બે પદાર્થના ગતિ કરતા બે પદાર્થના વેગની સરખામણી કરી શકીએ છીએ. મિત્રો પરીક્ષામાં તો આ ત્રણ મુદ્દા જ લખવાના છે. આ બધું આગળનું કશું લખવાનું હોતું નથી. તમને એવું પૂછાય વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો જણાવો તો આપણે આ ખાલી એક મુદ્દો, બીજો મુદ્દો અને આ ત્રીજો મુદ્દો, આ ત્રણ મુદ્દા 2 માર્કમાં લખવાના હોય. મેં તે તમને સમજાવ્યું કે નેક્સ્ટ લેક્ચર માટે કામનું હતું એટલે સમજાયું. અંતર કેવી રીતે મળે, ક્ષેત્રફળ કેવી રીતે થાય એ મેં એટલા માટે આવતા લેક્ચરમાં જે સૂત્ર સાબિત કરવાના છે એના માટે મેં સમજાવ્યું હતું. તો કાલે રજા છે, કાલે સ્કૂલમાં એક્ઝામ હોવાથી રજા છે. ગુરુવારે 12 થી 1 નો ટાઈમ રહેશે સાયન્સ નો. આવજો.